આજે આપણે તમારું 13મું કાવ્ય વતનથી વિદાય થતા એ જોઈએ. વતનથી વિદાય થતા એના કવિ છે જયંત પાઠક. જયંત પાઠકનો જન્મ 20/10/1920 અને તેમનું અવસાન 1/3/2003. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ એટલે કે જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમ અપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમની રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને વતનથી વિદાય થવાનું હોય છે ત્યારે અનુભવાતી પીડા આ સોનેટની અંદર વ્યક્ત થઈ છે. આપણે જોઈએ કે કાવ્યનું શીર્ષક છે વતનથી વિદાય. તો પોતાનું વતન હોય, મૂળ ગામ હોય, ત્યાંથી વિદાય થતી વખતે એક માણસમાં જે દુઃખ હોય, પીડા હોય, પોતાના વતનને છોડવાની એ પીડા આ પ્રસ્તુત કાવ્યમાં રજૂ થઈ છે. વર્ષો પછી વતનમાં ગયેલા, જો વાક્ય સમજજો. અહીંયા કવિ છે એ કોઈ નોકરી ધંધા માટે કે બીજા કોઈ કારણે એ પોતાનું વતન એને છોડી જ દીધું છે, પણ ઘણા સમય પછી એ વતનમાં ગયા. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને પોતાનું વતન છોડતી વખતે જે પીડા અનુભવાય છે એ આ સોનેટની અંદર વ્યક્ત થયું છે. તમને લોકોને ખ્યાલ જ છે કે માણસ જ્યાં નાનાથી મોટો થયો હોય અથવા નાનપણથી જ્યાં એનો ઉછેર થયો હોય એ ઘર કદાચ ભલે નાનું હોય છતાં પણ એ ઘર સાથે આપણી કેટલી બધી સ્મૃતિઓ સચવાયેલી હોય છે. જે ઘર કદાચ સાવ નાનું હોય, કદાચ બહુ મોંઘું ન પણ હોય, પણ છતાંય તે એ ઘર સાથે આપણી અનેક યાદો, બહાર ફળિયામાં રમતા હોય, ઘરની અંદર અનેક બીજી વાતચીત, રહેણી કહેણી, આડોશ પાડોશ, આ બધું તમે જુઓ આપણા યાદમાં કાયમ માટે સચવાયેલું રહે છે. આ જૂના સ્મરણોને માણસ જીવનના અંત સુધી ભૂલી શકતો નથી. એટલે અહીંયા પણ કાવ્યમાં એવી જ રજૂઆત છે કે કાવ્યનાયક છે, કવિ છે, એને પોતાનું વતન એ ભૂલી શકતો નથી. ઘણા વર્ષો પછી જે વન, જન, ખેતર, કોતર, ડુંગર, નદી મળ્યા હતા એમને છોડવાની ક્ષણ હવે આવી ગઈ છે. ઘણા વર્ષો પછી કવિ પોતાના વતનમાં ગયા અને જે માંડ કરીને જે વનવગડો છે, જન જે માણસો છે, ખેતર છે, કોતર, જો કોતર એટલે જમીન અથવા તો પર્વત હોય, પહાડ હોય, એમાં એક કોતરણી કરેલો ભાગ, ઊંડો એવો પહોળો ખાડો, એને કોતર કહેવાય. તો વર્ષો પછી જે વતનમાં જઈને એ વન, એ વતનના માણસો, ખેતર, કોતર, એ વતનના ડુંગરો, નદી આ બધા મળ્યા હતા એમને છોડવાની ક્ષણ હવે આવી ગઈ છે. કવિ છે એ વર્ષો પછી વતનમાં ગયો અને વતનમાં જઈને એ નદી, પર્વતો, માણસો, વનવગડો, ખેતર, કોતર આ બધું એને જોવા મળ્યું એટલે એ લાગણીસભર બની જાય છે. હવે જ્યારે જવાની વારો આવ્યો, વતનને છોડવાનો વારો આવ્યો, વિદાયનો સમય આવ્યો, ત્યારે કવિ આ બધું છોડી શકે એમ નથી.
એટલી પીડા અનુભવે છે એનું વર્ણન આ કાવ્યની અંદર છે. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય એમ કવિ પોતાના મૂળ પરિવેશને સંખ્યા જ કરે છે. ઢોર છે, ગાય ભેંસ, એ ઢોર જ્યાં રહેતું હોય ને, જે વાડામાં રહેતું હોય, જે માલિકના ઘરે રહેતું હોય, એ માલિક સાથે, એ જગ્યા સાથે એને એક પ્રકારની લાગણી બંધાઈ ગઈ હોય, એક પ્રકારનું પોતિકાપણું બંધાઈ ગયું હોય. અને હવે એ ઢોર જો વેચી દે, આ ઢોરનો જે માલિક હોય એ ઢોરને વેચી દે ને, તો એ ગાય ભેંસ કે બીજું કોઈ ઢોર હોય ને એ પણ વળી વળીને એ ઘર સામે જ જોયા કરે, કેમ કે એ ઘર સાથેની માણસો સાથે જ ને લાગણી છે. એટલે ઢોર વેચાઈ જાય પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, ઝંખતું એટલે ઈચ્છા કરતું હોય. એમ જ કવિ અહીંયા પોતાના મૂળ પરિવેશને સંખ્યા કરે છે, પોતાના વતનને, પોતાના ગામને ઈચ્છા કરે છે કે મને મારું ગમે એવું જગ્યાએ રહું, પણ મને તો મારું વતન જ પ્રિય છે. પગ ઉપડતા નથી, વતનને છોડતા પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પાછો આવતો નથી. વતનને છોડતી વખતે કવિના પગ વતનને છોડવાની ઈચ્છા ધરાવતા નથી. પગ કેમેય કરીને ઉપડતા જ નથી, વતન છોડીને જવાનું મન જ થતું નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ જે સમય જતો રહે ને એ પણ પાછો આવતો નથી. કેટલાક લોકોને એવો વિચાર આવે કે બાળપણમાં આપણે અહીંયા આ ઘરે રહેતા હતા, અથવા બાળપણમાં આપણે આવું કામ કરતા હતા, તો એ બાળપણની જે સંસ્મરણો છે, જે યાદ છે, એ યાદ, એ સંસ્મરણો, એ પ્રસંગ, એ સમય, એ બધું પાછું આવતું નથી. એટલે જે સમયે જે જીવન જીવવાનું હોય એ જીવી લેવું જોઈએ, કેમ કે સમય ક્યારેય પાછો ફરતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. આ કાવ્યમાં એનો ઉલ્લેખ છે, આપણે કાવ્યમાં સમજશું. અંતે કાવ્ય નાયકને ભ્રમ થાય છે કે શું બાળક રીસાય અને એની માં એને પાછી બોલાવતી હોય એમ મારી માં શું મને બોલાવે છે? અહીંયા વતનરૂપી માં છે. જેમ નાનું એવું બાળક છે એ કોઈ કારણોસર રીસાઈ જાય અને એની માં છે એને ફોસલાવીને, મનાવીને પાછું બોલાવે, એમ જાણે કે કવિને પાછું વળતા એવો ભાસ થાય છે કે એનું જે વતનનું ખેતર છે, એના વતનનું જે ખેતર છે એ ખેતર જાણે કે ઊંચા હાથ કરીને કાવ્ય નાયકને પાછું બોલાવતું હોય એવું અહીંયા ભ્રાંતિ છે, ભ્રમ છે. પણ આ કવિની માત્ર ભ્રમણા જ છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નથી. કોઈ એને બોલાવતું નથી, છતાં પણ કવિને એમ લાગે છે કે મારું વતન મને ઊંચા હાથ કરીને મને પાછું બોલાવે છે. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. વતન વિચ્છેદ એટલે વતનને છોડવું. આમ વતનને છોડતી વખતે જે કરુણા, દયા, લાગણી અનુભવાય છે એ કવિએ અહીંયા સુંદર રીતે આ સોનેટમાં રજૂ કરી છે. હવે આપણે કાવ્ય જોઈ લઈએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ. એ વનને મૂકી દીધું, એ મૂક્યા જન, એ માણસોને પણ મૂક્યા, ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ. ફરી હું તમને સમજાવું છું. પ્રસ્તાવનામાં એવો ઉલ્લેખ હતો કે કાવ્ય નાયક છે, કવિ છે, એ ઘણા વર્ષો પછી વતનમાં આવ્યા છે. એટલે વતનમાં આવતા જ સ્વાભાવિક છે કે એનું જૂનું ઘર, આડોશ પાડોશના માણસો, ખેતર, ડુંગર, નદી, આ બધું વર્ષો પછી મળ્યું. અને જો કાવ્ય પંક્તિ ફરી જોઈએ. એ મૂક્યું વન, એ વનને મૂકી દીધું હતું. એ મૂક્યા જન, જન એટલે માણસો, એ માણસોને મૂકી દીધા હતા. ઘણી વર્ષે મળ્યા જે ક્ષણ,
જે વનને મૂકી દીધું હતું, જે માણસોને મૂકી દીધા હતા, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, અને આ માણસોને આ વનને મળવાનો ફરી સમય આવ્યો. ઘણે વર્ષે આ બધું મૂકી દીધું હતું એ ફરી પાછી એક ક્ષણ પાછી આવી. મૂક્યા ડુંગર અને નદી. એ ડુંગરને પણ ભૂલી ગયા હતા, એ નદીને પણ કેટલાય સમયથી વર્ષોથી જોઈ નહોતી. વતનના એ કોતરો, વતનમાં આવેલા કોતરો. કોતરો એટલે પર્વત કે જમીનની અંદર જે પહોળો ખાડો હોય એને કોતર કહેવાય. આ કોતરણી વાળો, આડી અવળી ધારવાળો જે ખાડો હોય એને કોતર કહેવાય. એ ડુંગર, એ નદી, વતનના એ કોતરો અને ખેતર, આ બધું મૂકી દીધું હતું. એ વન, એ માણસો, એ ડુંગરો, એ નદી, એ કોતરો, એ ખેતરો, આ બધું વતનનું મૂકી દીધું હતું. પણ વતનમાં આવવાનું થયું એટલે પાછી એક ક્ષણ જીવવા મળી. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, જે સમય પાછો આવ્યો. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર. હવે કવિએ જે ઘર વર્ષો પછી જોયું અને હવે અહીંયા રહેવાનું નથી, પણ એ વતનમાં કોઈ કારણોસર આવ્યો અને વળી પાછું જે વર્ષો પછી મળ્યું હતું ને એને પાછું છોડીને જવાનું થાય છે. વર્ષો પછી કવિ વતનમાં આવ્યા. એ ઘરને, આજુબાજુના માણસોને, નદી, ખેતર, કોતર આ બધું જોવા મળ્યું. પણ વળી પાછું કવિ નાયકને, કાવ્ય નાયકને આ બધું છોડીને જતું રહેવાનું છે. જતું રહેવાનું છે એટલે આંખો બે રહી ભાળતી, વળી વળીને કવિ છે એ ભીડ્યું એ ઘર. ભીડ્યું એટલે બંધ કર્યું. જે ઘરનું બારણું બંધ કર્યું એને બંને આંખો વળી વળીને જોયા કરે છે. જે ઘરને બંધ કરીને, વતનના ઘરને બંધ કરીને હવે કવિ નીકળી જાય છે, પણ નીકળતા એનો જીવ ચાલતો નથી. લાગણી અનુભવાય છે. એની આંખો છે એ વળી વળીને એ ઘરને જ જોયા કરે છે. વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. જેમ ઢોર વેચાઈ ગયું હોય, જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. જો કોઈ ઢોરને કોઈ માલિક છે એ પોતાની ગાય, ભેંસ, જે કાંઈ ઢોર હોય એ બીજા માલિકને વેચી દે તો એ વેચાઈ ગયેલું ઢોર છે ને એ એના મૂળ કોઢારમાં જવા તલખે છે. તલખે, તલખે એટલે આતુર બનવું. એને ત્યાં જવાની ઈચ્છા છે. ઢોરને વેચી દે તો જે ઢોર વેચાઈ જાય ને એને હજી પણ એના જૂના ઘરે જવાની જ ઈચ્છા હોય. એના જૂના કોઢાર, કોઢાર એટલે ગાય, ભેંસ વગેરે ને રહેવાનો જગ્યા, એને કોઢાર કહેવાય. ઢોરને રહેવા માટેની જગ્યા એને કોઢાર કહેવાય. એટલે ઢોર જેમ વેચાઈ જાય પણ છતાં પણ એ ઢોર એના મુખ્ય કોઢારમાં, એના જૂના કોઢારમાં જવા તલખે, આતુર બને. છોડ્યું જે ધણ. ધણ છે, ધણ એટલે ગાયોનું ટોળું. ગાયોનું ટોળું હોય એ પણ ગમે ત્યાં નીકળી જાય. એનો માલિક છે ગમે ત્યાં છોડી દે, છતાં પણ એ રાત પડે કે સાંજ પડે ને એટલે પોતાના મુખ્ય કોઢારમાં, પોતાના વાડામાં જવા માટે તલખે છે. તલખે છે એટલે આતુર બને છે. એવી જ રીતે કવિ વતન છોડીને જવાનો જ છે, છતાં પણ કવિને એમ થાય છે કે હું ભલે બહારગામ જતો રહ્યો, હું રહેવા માટે ભલે બહારગામ જતો રહ્યો, છતાં પણ મારું આ મૂળ ઘર, જે જૂનું ઘર છે ને એ જૂનું ઘર એટલે સોનું છે. એ જ ઘર મારું લાગણીસભર છે. એટલે વળી વળીને જેમ ઢોરને જૂના ઘરે જવાની, એની મુખ્ય જગ્યાએ જવાની તાલાવેલી સર્જાય, એમ કવિને પણ પોતાના મૂળ વતનમાં, પોતાના જૂના ઘરમાં જવાની તાલાવેલી છે. કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે. જો વાક્ય, કેડી આગળ જાય છે. કેડી એટલે રસ્તો, પગદંડી. કેડી એટલે સાંકડો રસ્તો, નાનો રસ્તો, પગદંડી, પગે ચાલી શકાય તેવો રસ્તો.
કેડી આગળ જાય જ છે, પાય અવળા, પગ અવળા પડે છે. જો જ્યાં માણસને જવાની ઈચ્છા ન હોય ને એટલે પગ ગલોટિયા ખાતા આમાં આડાવડા થાય, પણ જવાની ઈચ્છા હોય ને ફટાફટ પડે. એમ જવાનું કવિને અહીંયા મન નથી. વતનને છોડીને જવાની કવિને ઈચ્છા નથી, એટલે રસ્તો તો આગળ જાય જ છે, કેડી આગળ જાય છે, પણ પાય અવળા પડે છે, પગ આડાવડા પડે છે. કેમે કરી ઉપડે, કેમે કરી ઉપડે એટલે એનો મતલબ એવો થાય કે કેમે કરીને ઉપડતા નથી. પગ વતનને છોડીને જવા ઈચ્છતા નથી, પગ ઉપડતા નથી. આંખો જાય ભરાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. આંખો ભરાઈ જાય છે, રડવું આવે છે. વાટ, વાટ એટલે રસ્તો, માર્ગ. આંખ ભરાઈ જાય છે, રડવું આવે છે, અને વાટ તરુની, વાટ એટલે રસ્તો, રસ્તા જતા તરુ, તરુ એટલે વૃક્ષ, તરુ એટલે વૃક્ષ, વૃક્ષની કાંટાળી ડાળી નડે. એટલે આમ રસ્તે જાય છે, રડવું આવે છે, પગ આડાવડા પડે છે, પગ કેમે કરી ઉપડતા નથી, અને રસ્તે જાય છે તો કાંટાળી ડાળી નડે છે. જો આવું હકીકતમાં થતું ન હોય, પણ કવિને જવું નથી ને, એટલે આ બધું કવિએ કાલ્પનિક કર્યું છે કે કાંટાની જે ડાળીઓ આવે એ જાણે એને આડી આવે છે, એને જતા અટકાવે છે. એટલે વૃક્ષની કાંટાળી ડાળીઓ નડે છે. હૈયું ઉઝરડાય, હૈયું એનું ઉઝરડાઈ જાય છે, એનું મન છે એ જાણે કે એમાં ઉઝરડા પડે છે. આવા કાંઈ હૈયામાં ઉઝરડા ન પડે. ઉઝરડા એટલે આમ લીસોટા, કાંટો વાગે અને એકદમ આમ લાલ લીસોટો પડે એને ઉઝરડો કહેવાય. કંઈક વાગી જાય અને આમ એકદમ કાંટો કેમ વાગે તો એને જે લાલ કરનો આમ જે લીસોટો પડે એને ઉઝરડો કહેવાય. એટલે કાંટાની ડાળીઓ નડે છે, કેમ કે કાંટાળી ડાળીઓ પણ જાણે એને રોકવા મથે છે. હૈયામાં ઉઝરડા પડે છે, એનું મન ચીરાઈ જાય છે. રક્ત ટશિયા ફૂટે, આવું કંઈ બનતું નથી, પણ કવિને એવું લાગે છે કે એના હૈયામાં ઉઝરડા પડ્યા, કેમ કે આ કાંટાળી ડાળીઓ કવિને જતા અટકાવે છે. કાલ્પનિક વાત છે. રક્ત ટશિયા ફૂટે, અને આપણને કાંટો વાગે અને જે ઉઝરડો પડે અને એમાંથી ધીમે ધીમે લોહી નીકળે, ધીમે ધીમે જે લોહી નીકળે ને એને રક્ત ટશિયા ફૂટ્યા કહેવાય. એ રક્તના ટશિયા ફૂટે, ધીમેથી જમે, ધીમે ધીમે રક્તના ટશિયા ફૂટતા જાય, ઝરે, લોહીનું ધીમે ધીમે ઝરવું એને જમે કહેવાય. જમે એટલે લોહીનું ધીમે ધીમે ઝરવું. એટલે કવિ એક કાલ્પનિક વાત કરે છે કે જાણે વૃક્ષોની કાંટાળી ડાળીઓ એને નડે છે, એને વતનથી જતા અટકાવે છે, અને હૈયામાં ઉઝરડા પડે છે, અને જાણે કે રક્તના ટશિયા ધીમે ધીમે ઝરી રહ્યા હોય એવી વેદના થાય છે. આઘી વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. અને હજી પણ કવિને યાદ આવે છે કે આઘે, દૂર દૂર, વેકુરથી, વેકુર એટલે રેતી, વેકુર એટલે રેતી, દૂર દૂર નદીની, નદીની જે કિનારે જે રેતી છે હજી આ આંગળીઓ રમે. એટલે તમે જો બાળકો નાનપણમાં નદીએ રમવા ગયા હોય તો ત્યાં જે રેતી હોય ને એમાં આંગળાથી ચિત્ર દોરે અથવા તો રમે છે, ઘર બનાવે, મંદિર બનાવે, કે નદીની રેતીમાં એ બધું બને. તો આઘે વેકુરથી નદીએ હજી આ આંગળીઓ રમે. હજી પણ ઓલી જે નદી છે એની રેતીમાં જે આંગળીથી ચિત્ર દોર્યા હતા, જે કાંઈ રમતો કરી હતી, આ બધું કવિને યાદ આવે છે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું. હવે કવિને કાંટાળી ડાળીઓ નડે છે, જાણે રક્ત ટશિયા બાજી ગયા હોય એવી વેદના ઉત્પન્ન થાય છે.
હજી પણ નદીની રેતમાં રમેલા આંગળાઓ છે હજી પણ યાદ આવે છે. એટલે કવિ કહે છે પોતાના મનને વાળવા. કવિ પોતાના મનને વાળવા એમ કહે છે કે ચાલ જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું. પોતાના મનને સાત્વનતા આપે છે કે જીવ આપણે આગળ જવાનું છે. કાળ, કાળ એટલે સમય, સમયના વહેણમાં પાછું નથી ફરવાનું. જો એ શબ્દ આપ્યો છે ઉપરવાસ. ઉપરવાસ એટલે કે નદી અથવા તો પવનની વિરુદ્ધ દિશા, એટલે કે પાછું ફરવું. ઉપરવાસ એટલે નદી કે પવનની વિરુદ્ધ દિશામાં વહેવું. તો અહીંયા કવિ છે એ વતનને છોડતા પીડા અનુભવે છે, પણ છતાં પોતાના મનને હિંમત આપવા માટે એ એમ વિચારે છે કે ચાલ જીવ જવાનું આગળ. પોતાના મનને કહે છે કે ચાલ જીવ અહીંયા રહેવાનું નથી, આગળ વધવાનું છે. નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું. જે જૂનો સમય જતો રહ્યો, જે બાળપણ વીતી ગયું, એ કાળના વહેણમાં પાછું જવું શક્ય નથી. એ જૂના સમયમાં, એ બાળપણમાં પાછું વહેવું હવે શક્ય નથી. એટલે હવે તો આ વતનને છોડી જ દેવું પડશે. જૂના સંસ્મરણોને યાદ કરીને કોઈ ફાયદો નથી, શક્ય જ નથી. પાણી લૂછો નૈણના. આંખમાં જે અશ્રુ આવ્યા છે, જે આંસુ આવ્યા છે, એ નૈણના આંખના પાણીને લૂછી નાખો. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછીએ શા વેઠિયા ચાલવું. ભારો એટલે બોજો. ભારો એટલે બોજો. ભૂતનો, ભૂતનો એટલે ભૂતકાળનો. ભૂતકાળનો આમ બોજો લઈને શિરે મસ્તક પર વણ પૂછીએ, પૂછ્યા વગર શા વેઠિયા ચાલવું. વેઠિયા એટલે જેનું મહેનતાણું ન મળે, જેનો પગાર ન મળે, જેનો ફાયદો ન થાય એવી મહેનતને વેઠિયો કહેવાય. કામ કરી લઈએ પણ ફાયદો ન થાય, નોકરી કોક કરાવે પણ પગાર ન આપે, એને વેઠિયો કહેવાય. તો અહીંયા કવિ એમ કહે છે કે આગળ જ જવાનું છે. સમયના ભૂતકાળના વહેણમાં પાછું જવું શક્ય નથી. એટલે આંખના આંસુને લૂછી નાખ. ભૂતકાળનો ભારો બોજો લઈને, મસ્તક પર ભૂતકાળનો બોજો લઈને, જૂના સંસ્મરણોને યાદ કરીને દુઃખ કરવા કરતાં વણ પૂછે, પૂછ્યા વગરના ભૂતકાળનો બોજો લઈને શા માટે વેઠિયા ચાલવું, જેનો ફાયદો ન થાય. ભૂતકાળમાં પાછું જઈ ન શકાય, બાળપણમાં પાછું જઈ ન શકાય, તો એ ફાયદો ન થાય એવો ભૂતકાળનો બોજો લઈને શું કામ ફરવું. જે સમય પાછો આવવાનો નથી એ સમયને યાદ કરીને દુઃખનો બોજો લઈને શું કામ ફરવું જોઈએ. સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કવિની પાછળ પાછળ એક શ્વાન, શ્વાન એટલે કૂતરો, શ્વાન એટલે કૂતરો, સાથે કૂતરો પણ છે. પણ આ કૂતરો પણ પોતાની હદ પૂરી થઈ ગઈ. તમે જો કૂતરા હોય ને, એ પોતાની શેરીમાં જ સિંહ હોય, પોતાની શેરીમાં જ બહાદુર હોય, પણ જો બીજી શેરીમાં પાછો એ કૂતરો જાય ને તો ત્યાં પાછો મીંદડી બની જાય. એટલે ઓલું કહે ને કે એક હિન્દીમાં કહેવત છે કે ગલી કે કૂતે ગલી મેં હી શેર હોતે. કેમ કે બીજી ગલીમાં જાય ને તો ત્યાં પાછો બીજો શેર હોય, ત્યાં બીજા કૂતરાનું રાજ હોય. એટલે કૂતરો નિશ્ચિંતપણે પોતાની શેરીમાં જ ફરી શકે, બીજે જાય બીજા 10-12 કૂતરા એને કાઢે. એટલે અહીંયા એમ કહે છે કે એક શ્વાન છે, એક કૂતરો છે, એ પાછળ પાછળ ચાલે છે, પણ એ પણ પોતાની હદ, સીમા પૂરી થતાં એ પણ પાછો જતો રહે છે, કેમ કે એ શેરી બહાર ન જાય. પૂરી થતા હદ હવે એને પાછા જવું. પણ કવિ રોકાઈ શકતો નથી. આગે ખેતર જો બે કર કરી ઊંચા મને વારતી. વારતી એટલે અટકાવતી, વારતી એટલે અટકાવતી. આગે આગે કવિ છે
એ ખેતરને જોવે છે, પોતાના વતનના ખેતરને જોવે છે, તો આ ખેતર બે કર એટલે હાથ, બે હાથ ઊંચા કરીને જાણે કે મને વારતી એને અટકાવે છે. શું એ મારી ભ્રમણા? ભ્રમણા એટલે શંકા, વહેમ, ભ્રમ. કવિ કહે છે કે હું મારા વતનના ખેતર તરફ જોઉં છું ને, તો એ બે હાથ ઊંચા કરી મને અટકાવે છે કે તું વતન છોડીને ન જા. એમ મને બોલાવતું હોય, અટકાવતું હોય એવું લાગે છે. પણ શું એ મારી ભ્રમણા છે, મારી શંકા છે? રિસાળ શિશુને બોલાવતી બા હતી. જેમ કોઈ બાળક રિસાઈ ગયું હોય અને એની બા, એની માં એને બોલાવતી હોય, એમ ખેતર જાણે કે કવિને અટકાવતું હોય, બોલાવતું હોય. પણ શું એ કવિની ભ્રમણા છે? પણ હકીકતમાં એ ભ્રમણા જ છે. કેમ કે આપણને ખબર છે કે ખેતર કંઈ બોલાવે નહીં. એટલે અહીંયા સજીવારોપણ અલંકાર બની જાય. ખેતર જો બે કર કરી ઊંચા મને વારતી. ખેતર કોઈ દી બોલાવે નહીં, તો અહીંયા નિર્જીવમાં સજીવનું આરોપણ છે, એટલે આ સજીવારોપણ અલંકાર બની જાય. એટલે ખેતર બોલાવતું નથી, પણ કવિને વતન છોડીને જવું નથી. એટલે એને વિચાર એવા આવે છે કે કાંટાળા વૃક્ષો નડે છે, કાંટાળી ડાળીઓ નડે છે, અને હૈયામાં જાણે કે રક્ત ટસ્યા બાઈજા એવી વેદના અનુભવે છે. કૂતરો પણ પોતાની હદ પૂરી થતાં અટકી જાય છે. ખેતરને જુએ છે તો એ બે હાથ ઊંચા કરી જાણે કે એને અટકાવે છે, રોકે છે. જેમ બાળકને એની માં બોલાવતી હોય, પણ આ માત્ર ને માત્ર કવિની કલ્પના જ છે, એના વિચારો જ છે. કોઈ ખેતર એને બોલાવતું નથી. અહીંયા કાવ્યની સમજૂતી પૂરી થાય છે. આ કાવ્ય છે એ અંતરિક્ષમાંથી, એની મૂળ કૃતિ એ અંતરિક્ષ છે, અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે. અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે.